અત્યારે સર્વ દેવતાઓની સ્તુતિ કરી છે, સરસ્વતી માતાને યાદ કર્યા, ગણપતિ બાપાને યાદ કર્યા, આઈ ખોડિયારને યાદ કર્યા, વીર ભાથીજી મહારાજને યાદ કર્યા છે. હવે રામાપીર બાપાનો આખ્યાન શરૂ કરીએ છીએ. એક દિવસ વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા સભા ભરીને બેઠા છે. બધા દેવતાઓ આવ્યા છે, બ્રહ્માના પુત્ર નારદ આવ્યા નથી. નારદજી મૃત્યુલોકની અંદર ફરવા ગયા છે. એવામાં વીણા વગાડતા નારદજી વૈકુંઠની અંદર પધારે છે. વિષ્ણુ પરમાત્માને જોઈ નારદજી શું કહે છે? અરે દેવ વિષ્ણુ, આપ તો સ્વર્ગની અંદર કેટલું સારું સુખ ભોગવી રહ્યા છો, મૃત્યુ લોકની અંદર શું ચાલે છે એની કઈ સંભાળ લેતા નથી. અરે નારદજી, મૃત્યુ લોકની અંદર એવું તે વળે શું ચાલે છે એની મને વાત કરો. અરે દેવ વિષ્ણુ, મૃત્યુ લોકની અંદર ભૈરવા નામનો રાક્ષસ 12 ગાંવ માથે મનુષ્ય પક્ષી કઈ રવા દેતો નથી. મુસ્લિમ લોકો હિન્દુ લોકો પાસે કબર પૂજા કરાવે છે. પ્રભુ ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે, આનો કઈ ઉપાય કરો. અરે નારદજી, મૃત્યુ લોકની અંદર હું અવતાર ધારણ કરી આ પાપીઓને હું મારી. બાજુમાં ભોળાનાથ બેઠા છે. વિષ્ણુ પરમાત્માને શું કહેશે? અરે દેવ વિષ્ણુ, તમે મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરશો એનું મને વચન આપો. હા ભોળાનાથ, મૃત્યુ લોકની અંદર પોકરણગઢ છે. પોકરણગઢના રાજા અજમલ તેમના પેટના વાંજ્યા રાખી તેમના ઘરે જરૂર અવતાર ધારણ કરીશ. આ મારું વચન છે. તમે મને વચન આપો કે અજમલ રાજા જ્યારે તમારા શરણે આવે તો આપો આપ દર્શન નહીં આપતા, સપના રૂપી દર્શન આપી મારા શરણે મોકલજો, હું જરૂર અવતાર ધારણ કરી. એવામાં પોકરણગઢની અંદર અજમલ રાજા અત્યારે કચેરીમાં પધારે છે, પણ કેવી રીતે? હાલ અજમલ હોય મારું નામ, કોણ કે હું પોકરણગઢનો રાજ રે. મારા પોકરણગઢના રાજ પોર
દાનોની નાની સભા મારી સુની લાગે રે આજે રાજા રે બોલાવે પ્રધાન આવો જો. આવો રૂડા રાજે દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવો હા પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગરીમાં નગર સત્તા કરવા નથી ગયા, તો ચાલો આપણે આજે નગરીમાં નગર સત્તા કરવા જવું છે. ઓન તલિયા અદ નગરીની માય અદ રાજાને પ્રધાન બને ચાલિયા રે હાલો ને આપણે ભાઈ વાહે રહી જાવું. હા હાલો હા. આપણા મહારાજા પેટના વાંજ્યા છે, વાંજ્યાના સુકલ ખેતર વાવવા જાય છે, દાણો મેઘો માટે આવડું ફરીને ઉભા રહી. પ્રધાન, આ ખેડૂત લોકો આપને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે તેમની ખરી ખાતરી કરો. આપના મહારાજાને જોઈ આવડું ફરી શા માટે ઉભા છે? હે લાંબી લાકડી ઘેર મુંડા માટે જુઠ્ઠું બોલો. અરે પ્રધાનજી, સત્ય જણાવશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે, માટે પૂછી ના હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો કે સત્ય હોય તે ન કહો તો તમને શ્રી શંકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, આપણા મહારાજા પેટના વાંજ્યા છે, વાંજ્યાના સુખ લઈને જો અમારા ખેતર વાવવા જવી તો દાણો ન ઉગો માટે ઓળું ફરી ઉભા. હા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો કે આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? આપના મહારાજાને તો લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે પ્રધાનજી, દીકરી છે તો પારકા ઘરની આજ પરણો કાલ પોતપોતાને સાસરે ચલી જાય, પાછળથી કોણ ભાડો કો બગડો લોલો કો લંગડો પુત્રો રાખવાનો નકર એક દિવસ રાતે સાળા દેવે. હા પ્રધાનજી, ખેડૂત લોકોની કેવી વાત પણ સાચી છે. એમને કહો કે આજે અવળા સુકન થી આવે તો કાલે સવારે સવળા સુકન લઈને એમના ખેતરમાં વાવણી કરવા જાય. તમારી વાત એવી સત્ય છે, આજે તમને અવળા સુકન થી આવે છે, કાલે
ચાલો આપણે આગળ ચાલીએ. ઓલ ચાલ્યા આજ બગીચાની માય આજ રાજાને પ્રધાન બને ચાલ્યા રે. ક્યાં વહી ગયો તો? અમે અટે રમતો રમવું ના, કાં થોડું છે. કઈ ગા ગયો. એને તે ઠપકો દયાવો રતન કાકા, એને તે ઠપકો દયાવો રે. કા નહીં છોડું પણ હું લેવા નહીં છું. માવો નાના કરી પેલા હજી હું વાંધો હું આવું ના. તેમ 2 વાર પેણા 3 વાર ઘર કે કરેક્ટ વારો આવે જો કોઈ જ કીધું તને આવું હું. આ બધા વાતો કરે બધા ગાંડા તું ગાંડો. હું ગાંડો થોડો છું લે તારા પર બોલાવો પડશે હો મારે. બોલાવો એમ એમ હજી તો ને નહીં બોલાવું. હા અહિયા ગાયું નાય દુવાર રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે. કેમ ભાઈ અત્યારે ગાડીનો તમારે યાદ કર્યો? ગુગુડીઓ યાદ કરે. પણ ગુગુડીઓ ક્યાં દેખાતો ન હોય યાદ કરે. અરે કેમેલા ગાણા છોડવા ને. રતન કે કઈ જા રીપો આપે પેલા છોકરાને પૈસા આપતો હો તો એને તો હાબુ આખા તો હું વાંધો એને. માવો નાના ચડવા લા જે તારો કાકો વાંટો છે ઓવનું હવે શું થાય છે? 2 વાર પેણા 3 વાર ઘર કે પેલા આણા તરેલો હોય દિવાળી હોય એમ કહું. આપણે દિવાળી આગા કરશું પણ ત્યાં સુધી તારી માં ભૂખ્યું ન રહે દિવાળી દીકરો થાય. બોલે તારી ઓને ઓવે ઓ એમ તો હોય વાતો કેમ બોલે? આજે ગાગુડીઓ બોલાવે માતાજી આવજો ગાયું ના દુવાર ગોદડીઓ બોલાવે માતાજી આવજો રે. અવિયા ગાયું ના દુવાર ગોદડીઓ બોલાવે માતાજી આવ્યા રે. અત્યારે મને ગાયની વાત શા માટે બોલાવી? રતન કાકા બોલા અરે રતનભાઈ અત્યારે મને ગાયની વાત શા માટે બોલાવી? એ તમને કહું છું અત્યારે મને ગાયની વાત શા માટે બોલાવી? ઘરે બેઠા બેઠા છોકરાને ચડાવ્યો તે બોલાવી. પણ હું તો હું ચડાવું એમાં? અરે કઈ હારો ચડાવેલો છે એમ બોલાવી. કોઈને કઈ કામ ન કરતો છોકરા ગાતો છોડ બેટા. માવો નાના ન ચડે હજે પણ તાર કાકા વાંધા છે. 2 વાર પેણા 3 વાર ઘર કે કોઈ કીધું? આ બધા વાતો કરે વાતું તો કરે કે આપણે થોડું માની લેવાય. એક વારે વારો ના આવે છોકરો આમ થોડો માને કાય કેમ માનશે? આના દેડવા જવું જોઈશે. તમારે આવ
વાંજ્યા છે તેમના ચુકલ લઈને આપણા ગગન વળનું આણું તેડવા જાય તો આપણો ગગો વાંજ્યો રે માટે આપણે અવળો ભરીને ઊભા રહીએ. પ્રધાનજી, આ રાયકા લોકો આપને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે તેમની ખરી ખાતરી કરો. આપણા મહારાજાને જોઈ અવળું ભરી શા માટે ઊભા છે? માટે પૂછી ના હોય. હા પ્રધાનજી, રાયકા લોકોને કહો કે સત્ય વચન ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. સાચું સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ. હા પ્રધાનજી, આપણા મહારાજા પેટના વાંજ્યા છે તેમના ચુકલ લઈને અમારા ગગાને ઓનું આણું ચડવા જાય તો અમારો ગગો પણ વાંજ્યો રે માટે મેં ઓળું ફરીને ઊભા છે. હા પ્રધાનજી, રાયકા લોકોને કહો કે આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? આપણા મહારાજાને તો લાસા લક્ષ્મી 3 દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? હા પ્રધાનજી, દીકરી છે તે પારકા ઘરની આજ કહેવાય. આજે પરણાવો એટલે કાલે પોતપોતાના સાસરે ચાલી જાય, પાછળથી રાજકોન ચલાવે. લૂલો કે લંગડો, બાડો કે બબડો પુત્ર હોય પ્રધાનજી તો આ રાજ ચલાવ નકરથી આ એક આ રાજને તાળા દેવાય. હા પ્રધાનજી, રાયકા લોકોની કેવી વાત પણ સાચી છે. એમને કહો કે આજે અવળા સુકન થઈ આવે તો કાલે સવારે સવળા સુકન લઈ એમના દીકરાનું આણું તેડવા જાય. તમારી વાત એવી સત્ય છે. આજે તમને અવળા સુકન થઈ આવે કાલે સવારમાં સાડા સુકન લઈ તમારા દીકરાનું આણું તેડવા. બહુ સારું પ્રધાનજી. એ સુકના લેવા પ્રધાનજી, રીંગલા મહેલમાં સતીને બોલાવો. અવરુડા રંગીલા મેલ પર ધન બોલાવે માતાજી આવજો રે. અવરુડા રાગ દરબાર પર ધન બોલાવે માતાજી આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે અમને રાજ દરબારમાં શા માટે બોલાવ્યા છે? બહુ સારું. ઈ આજી સતી રે આવીને રાયને નમાનો કરે. વિનવે વારંવાર સતી લે આવીને રાયને નમનો કરે. આજી સતી નાયે બોલાયા સ્વામી મારા બોલતા નથી. સ્વામી તું તે અપરાધ સતી નાયે બોલાયા સ્વામી કેમ બોલતા નથી. સ્વામી મારો શું છે અપરાધ સતી ના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. આજી સ્વામી ના દિલ લાગે કે મમતા ચોદણાય. કરો મન દિલડા નિર્વાણ
મારા દિલડા નિર્વાત અજમલ કહું ને સતી સાંભળો રે આજે વાવવા જાતા રે શેરું પાછાવો રે મારા સુકુનનો લેપો વાવવા જાતા રે શેરું પાછાવો રે સતી મારા સુકન લે નહીં કોઈ આવા તાતા રે ખેડૂત પાછા વળ્યા રે આજે આનંદા કેર તારે રાઈ જાવ પાછાવો રે સતી મારા સુકુનનો લેપો આનંદા કેર તારે રાઈ જાવ પાછાવો રે મારા સુકન લે નહીં કોઈ વાવવા તાતા રે ખેડૂત પાછા રે વળ્યા આજે પોકણ ગઢનું બધા સતી મને રામો રે અજમલ વાંદિયા કેવાય પોકણ ગઢની કરતા સતી મને રામો રે અજમલ વાંજિયાર કેવાય પોકળ ગઢની પ્રજાપતિ મન મેણા રે બોલે આજે પોકણ ગઢની કરતા સતી મને રામો રે ગયો મારો વાંજિયો રે અવતાર જીવવા કરતા રે મરવું સખી પ્યારું રે લાગે આજે અમારે જાવું રે શિવના શરણો મારે કરવા કાયાના એ થયા અમારે જાવું રે શિવના શરણો મારે હા સતી પોકરણ ગઢની પડદા આપણું મુખ જોવાય રાજી નથી હરી સ્વામિનાથ એવો તે આ શું અપરાધ કર્યો કે પોકરણ ગઢની પ્રજા આપણું મુખ જોવાય રાજી નથી હા સતી આપણે વાંજ્યા છીએ હરે સ્વામિનાથ તમારે કાંઈ ભૂલ થતી છે કારણ કે આપણે તો લાસા લક્ષ્મી ચગુના ત્રણ દીકરી હોવા છતાં વાંજિયા કેવી રીતે કહેવાય હા સતી તમે સમજ્યા નહીં દીકરી છે તો પારકા ઘરની આજ છે આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય પાછળ બાડો બોબડો પર લૂલો લંગડો પુત્ર હોય તો સતી આ રાજ ચલાવે નકર રાજને સતી તાળા દેવાઈ જાય હા મારા નાથ તમારી કેવી વાત પણ સાચી તો છે સતી મને શિવના શરણોમાં જવાની તમે આજ્ઞા આપો હા સ્વામિનાથ તમારે શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણી દીકરી છગુણા 16 વર્ષના થઈ ચૂક્યા છે તેમને પ્રણાવીને જાવ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે બહુ સારું અરે આ વાંજિયા મેળામાં મારી દીકરી સગુણાના લગ્ન પણ ભૂલી ગયો વાહ પ્રભુ વાહ દીનાનાથ આવું વાંજિયા મેણું કોઈને ન દેશો પર